આજે મારે ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું હતું વેઇટ લોસ માટે. એમની એક જ ડિમાન્ડ હતી કે મેડમ મને પ્રોટીન આપો, પનીર આપો, શું પ્રોટીન પાવડર ડબલ કરી દઉં, મારે ઝડપથી વેઇટ લોસ કરવો છે. અને મેં હસીને એટલું જ કીધું ઓકે કરી શકાય, પણ તમે એક્સરસાઇઝ કેટલી કરો છો? તો એમનો જવાબ હતો કે ના, એક્સરસાઇઝ મારી પાસે ટાઈમ નથી એટલે થતી નથી. તો તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત જોતા હો છો કે પ્રોટીન લેવાથી વજન ઉતરે, પણ ના, એકલા પ્રોટીન લેવાથી વજન ઉતરતું નથી. પ્રોટીનમાં પણ કેલરી હોય છે, જેમ કે 100 ગ્રામ પનીર લો તેમાં 250 કેલરી હોય છે. એટલે વજન ઉતારવા માટે ખાલી પ્રોટીનની સાથે સાથે તમારે કેલરી ડેફિશિયન્ટ પણ થવું પડે. તમે કેટલી કેલરી લ્યો છો એ પણ જરૂરી છે. એટલે એકલા પ્રોટીન પાછળ દોડવું ના જોઈએ. ઘણી વખત આપણે એક્સરસાઇઝ નથી કરતા, એટલે પ્રોટીન લેવું જોઈએ, પણ પ્રોટીનની સાથે સાથે ફાઈબર, હેલ્ધી ફેટ, કાર્બોહાઈડ્રેટ બધું જ લેવામાં આવે ને ત્યારે વેઇટ લોસ થાય છે, અને એ સાચો વેઇટ લોસ થાય છે. એટલે પ્રોટીન લ્યો, એની સાથે કેલરી ડેફિશિયન્ટ થાઓ, એની સાથે પોર્શન કંટ્રોલ કરતા શીખો. કેમ કે જો તમે વધુ પ્રોટીન લેશો ને એટલી કેલરી બર્ન નહીં કરો ને તો કેલરી વધશે. શરીરને એ ખબર નથી હોતી કે કેલરી ક્યાંથી આવે છે. પીઝામાંથી પણ કેલરી મળે છે ને પનીરમાંથી પણ કેલરી મળે છે. તો કેલરી બર્ન કરવી જરૂરી છે. એટલે ખાલી પ્રોટીન પાછળ ન ભાગો. કેલરી, હેલ્ધી ફેટ, કાર્બોહાઈડ્રેટ બધું જ જોવો. પ્રોટીનથી જ વજન ઉતરશે એવું જરૂરી હોતું નથી. ફોલો ફોર મોર.